નીટ પરીક્ષા કૌભાંડને લઈ હવે તપાસ ગુજરાતમાં તેજ કરાઈ। ગુજરાતના 4 જિલ્લામાં સીબીઆઈની તપાસ, આણંદ, ખેડા, પંચમહાલ અને અમદાવાદમાં તપાસ। તો નીટ પરીક્ષા કૌભાંડને લઈ દેશભરમાં વિરોધના વંટોળ ઉઠ્યા છે। મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે। ત્યારે સમગ્ર કૌભાંડને લઈ હવે ગુજરાતમાં પણ તપાસ તેજ કરાઈ। ગુજરાતના 4 જિલ્લામાં સીબીઆઈની તપાસ। નીટની પરીક્ષા એક બાદ એક નીટની પરીક્ષામાં સીબીઆઈ જે રીતના તપાસ કરી રહી છે, ત્યારે કેટલાય દિવસથી સીબીઆઈના ધામા પંચમહાલ જિલ્લા, ખેડા જિલ્લામાં હતા, પરંતુ હવે તેમના ધામા આણંદ જિલ્લામાં દેખાઈ રહ્યા છે। હાલ આપણે બાકરોલ વિદ્યાનગર રોડ ઉપર છીએ। બંગલો બતાવવા માંગીશ કે આ બંગલો જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલનો છે અને દીક્ષિત પટેલના ઘરે આજે વહેલી સવારે સીબીઆઈ પહોંચી હતી અને 3 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કહી શકાય કે અત્યાર સુધી દીક્ષિત પટેલની કોઈ ભૂમિકા સમગ્ર બાબતમાં બહાર નથી આવી, પરંતુ હવે ચોક્કસથી એવું કહી શકાય, કારણ કે જે રીતના સીબીઆઈએ તેમના ઘરે દરોડા કર્યા હોવાની માહિતી મળી રહી છે, 3 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે હવે દીક્ષિત પટેલની પણ શંકાસ્પદ ભૂમિકા આમાં દેખાઈ રહી છે। કારણ કે જે રીતના અહીં આગળ સીબીઆઈ પહોંચી હતી, 3 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે દીક્ષિત પટેલની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોય તેવી પણ માહિતી મળી રહી છે। હાલ તો સીબીઆઈ અહીં આગળથી રવાના થઈ છે, તેમના બીજા પડાવમાં પહોંચશે અને ત્યાં પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વિદ્યાનગર।